જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તા બીજું હારું ને? હા, મજો મજો. મારે શું વાંધો હવે? તારે ક્યાંથી વાંધો હોય? તારે તો હારી એવી વહુ આવી ગઈ ને, પછી તાર ડાઈ વહુ છે, પછી તારે મજો જ હોય ને. તારે શું હોય બીજું? લીલા લેર છે આ વહુના રાજમાં. હા હો, ઓલી વહુનું છૂટું કર્યું અને આ બીજી વહુ લઈ આવી તું. પણ વહુ આવી છે ડાઈ હો, મોઢામાં જીભ નથી એને. બોલો કાઈ ઘટે નહીં, કાઈ કેવું ન પડે ને. પાછી હોજી કેટલી કામ વગર કાઈ બોલે નહીં. બાકી બાપા આ વઈ ગઈ ને અવગુણ એવું નથી. પણ તમને બધાને ખબર છે ને કેવી માથા ભાઈરે હતી. 4 વર્ષ ઘરવા આયલો એનો મારા છોકરા હારે. મારા છોકરાને મને રાંધા ધાન ઈ બાએ કોઈ દી ખાવા ન દીધા. અને એની માં એટલી માથા ભાઈરે સેલે છૂટું કરાવે પાર થઈ. એના કરતા આ વહુ મારે હોનાની આવી ગઈ છે. બીજું ઈ બધુંય હારું. આ વહુ આવી ગઈ ઈ હારું, છોકરાને બીજી વાર તે પરણાવ્યો ઈ હારું. પણ જા છોકરો દઈ દીધો ને ઈ ખોટું કર્યું. ઈ દુઃખ તો મને છે ને મારા દીકરાને છે, પણ કોને કેવા જાવું. ઈ છોકરાના વિયોગમાં મારો છોકરો અડધો થઈ ગયો તો. કાયમ છોકરાની ચિંતામાં જ પડ્યો રહેતો. પણ આ વહુ આવી ગઈ છે ને પછી મારો રાજ્યો થોડોક હસતો બોલતો રહેશે. બાકી છોકરો અમારે નહોતો દેવો, જમીન ખાતે કરી દેવા તૈયાર હતા, એના નામે રૂપિયા મૂકવા તૈયાર હતા. પણ વહુ ને એની માં એક નો થયા ને અંતે છોકરો ભેગો લઈ ગયા. હશે બીજું જો, એવી કોઈ ઉપાધિ ન કરાય. આ બીજી વાર એને પરણાવ્યો છે ને, આ નવી વહુ આવી છે કે નહીં, પાછા છોકરા થઈ જાહે, એમાં હું ચિંતા કરવાની. હા, ઈ બરોબર છે. હારું હાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાકા હા બા, કેમનો દાસ? કામે જાવ છો? આ બે તો રાજ્ય તને કઈ વાંધો પડી ગયો છે? શેનો? તું કેવો રાજી પેથી રહેતો, હા તો બોલતો રહેતો, એના બદલે હવે તારું મોઢું સીવાઈ ગયું છે બટા. કાંઈ બોલતો નથી, કોઈ દી દાંત નથી કાઢતો. જો બટા, આ 1.5 મહિનો થઈ ગયો આ બાઈ આવી એને. મેં તને કોઈ દી તારી વોવાઈ બોલતા જોયો નથી. એને પ્રેમથી બોલાવીને એની હારે કાંઈક 2-5 વાતો કરીને તો એનું મને હરવું રહી. આ તારી વાહે એ કાંઈ બોલતી નથી. બોલ. બોલતો જોય બા મારી રીતે. હવે હું શું કહું છું, રમણીક મામાના મકાનનું વાસ્તુ છે અને 2 માણાને કાલ બપોરે જવાનું છે. હા વાંધો નહીં. હા સારું થયું બિચારા રમણીક મામાને મકાન થઈ ગયા ને હારાવાના થઈ ગયા. લે આવી ગયા. હું કેમની તમારી વાટ જોઉં છું. તો શું છે? અરે આપણે મામાના ઘરે જ વાસ્તુ છે, તમને નથી ખબર જમવા જવાનું છે? ક્યારના તમારા કપડા ઇસ્ત્રી કરીને રાખ્યા છે મેં. હવે જલ્દી કપડા બદલાઈ લ્યો, આપણે જઈ આવીએ. હાલો, હું તો તૈયાર જ છું. મારે નથી આવું, તું ને બા જઈ આવો. પણ બા તો સવારના વહી ગયા છે, હું કેના ભેગી જાઉં? તો તારી રીતે એકલી જઈ આવો, મને મજા જેવું નથી. આવો રવિભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? હારું કાજલ ભાભી? હા હારું. જો ઈ નથી ગયા છે બારે. હે, હા. તો હું તમને શું કહું? શું? ભાભી તમને ફાવી ગયું ને? હા હવે ઈ તો ફાવી જ જાશે ને. હાલે બધું એમ કે એક ભાવમાંથી 2 ભાવ તો નહીં કરે ને રવિભાઈ. ક્યાં જાવું? હાલશે જિંદગી એમનેમ. તમે આવું કા બોલો કાજલ ભાભી? રવિભાઈ એમ એવું છે કે આજે હું આ ઘરમાં પરણીને આવી ને એના આજે 6 મહિના થઈ ગયા. પણ એ મારા હમ કોઈ દી હસીને બોલતા નથી. હું ક્યાંક બહાર લઈ જવાનું કહું છું તો મને ક્યાંય બહાર નથી લઈ જતા. મારા મમ્મીના ઘરે આવવાનું કહું તો ન્યા નથી આવતા. આજે જ અમારે વાસ્તામાં જમવા જવાનું હતું તો એ સૂઈ ગયા અને ઉઠીને બહાર બજારમાં વયા ગયા. મને લઈને ન ગયા ન્યા. એવું છે એમ કાજલ ભાભી? તમે ચિંતા ન કરો, તમે ઉપાધિ ખોટી ન કરતા. હું રાજ્યને સમજાવીશ મારી રીતે. હો ભલે. હા તો હાલો હું જાઉં. હો લે કા બટા, ખાવાનું આવ્યા તમે, વાટ જોઈ જોઈને ઠાયકા અને મામા ને મામી કેવો રી ધોખો કરતા હતા. તને ખબર છે ને પછી રમણીક મામાને તો તરત રી ધોખો થાય. બા મારે તો આવું જ તું, પણ તમારા દીકરા ઘરે આવ્યા ને મેં કીધું ને હાલો જમી આવી, તેને ના પાડી. પછી એકલી કેમ આવું? એકલી જ મારો પગ ન ઉપડે ને ન્યા. બટા પછી વહી આવવાનું. ત્યાં ક્યાં આખું હતું? કાંઈ વાંધો નહીં, ઠાયકો પાયકો આવ્યો હોય છે ને એટલે નહીં આવ્યો હોય. હા છોકરાને મારે પૂછવું જોઈએ શું વાંધો છે.
અરે રાજુ, કાજલ. હા નક્કીમાં જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. રાજુ છે? હા છે. પાણી ભરી આવું. હા ભરી આવું. જય શ્રી કૃષ્ણ નક્કીમાં. જય શ્રી કૃષ્ણ. નક્કીમાં આલ્યો પાણી. ચા મુઈકોસ. હા બટા મારે પાણી નથી પીવું. તું તારું કામ કર, મારે રાસુનું કામ છે થોડું. હો તું અંદર જા. હા જો બટા, મેં કોઈ દી તને કાંઈ કીધું છે? મેં કોઈ દી તને એક શબ્દ કીધો નથી, પણ આજ તારી માં મારી પાસે આવી હતી ને એટલે મારે તને ઠપકો દેવા આવવું પડ્યું. ના ના, તું તારી વહુને બોલાવતોય નથી એલ્યા, ક્યાંય બારે નથી લઈ જતો, હસીને વાત નથી કરતો. આમ હાલે? આ તારું એકવાર તો ઘર ભાંગ્યું બરાબર છે, હવે બીજી વાર ઘર ભાંગશે ને તો તારા બાપની આબરૂ નહીં રહે. હવે તારે સુધરવું છે કે નહીં ઈ કે તું મને પહેલા. લ્યો બસ, અત્યારના છોકરાને સમજાવવા જેવાય નથી, હાસી શિખામણ આપવા જેવાય નથી. લ્યો કીધું અને વઈ ગયો. હાય નો કીધું, નાય નો કીધું, ને કાઈ નો કીધું. રાજા, આ બે તો ગગા તું હમણાં કેટલા દી નવરો છો? 10-12 દિવસ નવરો હું. જો બેટા, એક કામ કરીને આજ વરહ માથે થઈ ગયો તારા લગ્ન થયા એને, તું કોઈ દી તારા હાહરાને ઘરે નથી ગયો, તો એક કામ કરો, બે માણા અઠવાડિયું ત્યાં રોકાઈ આવો ને તો વહુનું કંઈક મન મોકરું થાય. બા તમે તો બહુ કરી, હવે મને શાંતિથી જીવવા દ્યો. અહીંયા જાઓ વાં જાઓ, તમે હું મારી પાછળ પડી ગયા છો? બા રેવા દ્યો, એને કાઈ ના કયો. હું સમજી ગઈ બધુંય, હું સમજી ગઈ. તમારે શાંતિથી જીવવું છે ને, હવે મને સમજાઈ ગયું. તમને વાંધો બીજા કોઈથી નહીં, મારાથી છે ને. કાઈ વાંધો નહીં બા, હું જે દુનિયા ઘરમાં આવી છું ને ત્યાર નહીં બોલાવતા નથી, ચલાવતા નથી, અને આજે તો હાવ સાચી ખબર પડી ગઈ કે એને મારાથી વાંધો છે. મારે આ ઘરમાં નથી રહેવું, તમારા દીકરાને શાંતિથી જીવવા દ્યો બસ. ઊભી રે બેટા, બેટા કાંઈક સમજ મારા દીકરા, કાંઈક સમજ. આજી થાય છે ને એ બરોબર નથી થતું બેટા, કાંઈક સમજ, કાંઈક બોલ, કાંઈક બોલ. તને વાંધો હું છે આ વહુથી ઈ બોલ કાંઈક. બા સાચી વાત કરું ને તો મને કાજલથી કાંઈ વાંધો નથી, પણ મને મારી જિંદગીથી નફરત છે. હા બેટા, એવું તે હું થઈ ગયું છે કે તને નફરત આવી ગઈ? કેમ કે મારી પહેલી પરણેતર હતી ને એને મેં બહુ પ્રેમ કર્યો તો માં, અને એને મને દગો દીધો, અને તોય હું હિંમત નો હાર્યો ને મેં મારા છોકરાને પ્રેમ કર્યો, અને મારા છોકરાને લઈને વહી ગઈ. એટલે માં હું કોશિશ કરું છું માં, પણ મારો પ્રેમ જાગતો નથી. બેટા વહુ, બેટા તું જ કાંઈક સમજાય, બાકી હું તો માં ઉઠીને એને હું કહું. બા આમાં હું તમારા દીકરાને સમજાવું? એને સમજવા જેવું હવે કાઈ નથી રાખ્યું. હું એક વર્ષથી આ ઘરમાં આવી, એને સમજાવીને થાકી ગઈ. મેં એને મારો ટાઈમ આપ્યો, મારો પ્રેમ આપ્યો, અને મને અપેક્ષા હતી કે એ મને પ્રેમ આપે, આ ઘરમાં રાજી ખુશીથી રાખે, પણ ના. મેં બધી કોશિશ કરી લીધી બાપ, તમારા દીકરા સમજવા તૈયાર જ નથી. આજે એક વાત મને સમજાઈ ગઈ બા, કે બે વસ્તુ આપણે જિંદગીમાં ક્યારે કોઈને ન સમજાવી હગી. એક ઈ આપણી અંદરનું દુઃખ, અને બીજું મારી લાગણી જે તમારા દીકરા પ્રત્યે છે ઈ. શાંતિ રહી જા બેટા. રાજુ હજી સમજી જા બેટા, અને આ ક્યાં તારે એકને વેઠવું પડે છે? આ સમાજમાં ઘણાયને આવું વેઠવું પડ્યું છે, તો એને થોડું તારી જેવું કર્યું હોય છે, એ બધાય સમજી જ ગયા છે, તો જ એનું ગાડું હાલતું છે. અને બેટા સમયની આઈને હાલતા શીખો, ગયેલો સમયને પકડવા દોડશો ને તો હાથમાં કાંઈ નહીં આવે. એના કરતા જે સમય સામે છે ને એને અપનાવી લ્યો ને તો જિંદગી હરખેથી વહી જાહે.